નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 7 માર્ચ 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઇબ કરી લેજો। માર્ચ મહિનો શરૂ થતાની સાથે જ રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદી માહોલ છવાયો હતો, જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા ખેતરમાં ઊભો પાક નિષ્ફળ ગયો હતો, ત્યારે અનેક શહેરમાં કરા સાથે વરસાદ ખાબક્યો હતો। પરંતુ હવે રાજ્યમાં ફરી પાછો વાતાવરણમાં પલટાની આગાહી કરવામાં આવી છે। આ આગાહી થતાં જ ખેડૂતોનો જીવ તાળવે ચોંટી ગયો છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી દિવસોમાં કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં તારીખ 8 થી 11 માર્ચ દરમિયાન વાતાવરણમાં પલટો આવશે, તેમજ પવન અને વાદળછાયું વાતાવરણ રહેશે। અંબાલાલ પટેલે એમ પણ કહ્યું છે કે કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની પણ આગાહી છે। તો વળી આ સાથે 18 થી 20 માર્ચ દરમિયાન પણ અંબાલાલે વરસાદની આગાહી કરતા ખેડૂતો હવે માવઠાનો માર વધારે સહન કરવો પડશે એ વિચારથી જ મૂંઝાઈ રહ્યા છે। આ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ યથાવત છે। રાજ્યમાં અનેક જગ્યાએ પડેલા કમોસમી વરસાદને પગલે રાજ્યભરમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ આજે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે। હવામાન વિભાગની આગાહી મુજબ હવે ધીમે ધીમે તાપમાનમાં રોજે રોજ વધારો થશે। 10 માર્ચ સુધીમાં પારો 35 ડિગ્રી સુધી જઈ શકે છે। આઈએમડી મુજબ 10 થી 12 માર્ચ દરમિયાન ઉત્તર ભારત પરથી પસાર થનાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠાના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના છે। આ ઉપરાંત 25 અને 26 માર્ચે પણ માવઠું થઈ શકે છે। રાજ્યમાં તાપમાનની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદમાં 13.6 ડિગ્રી, ડીસામાં 13 ડિગ્રી, ગાંધીનગરમાં 14 ડિગ્રી, વડોદરામાં 15 ડિગ્રી, દમણમાં 13.6 ડિગ્રી, ભુજમાં 12.8 ડિગ્રી, નલિયામાં 11 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 12.4 ડિગ્રી, અમરેલીમાં 11.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધવામાં આવ્યું છે। વળી હવામાન વિભાગની આગાહી મુજબ આજે ભુજ, વલસાડ સહિતના જિલ્લાઓમાં 22 ડિગ્રી, વડોદરામાં 26 ડિગ્રી અને રાજકોટ, સુરત સહિતના જિલ્લાઓમાં 24 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ ફરીથી એકવાર વાતાવરણ પલટાશે। 8 થી 11 માર્ચ તેમજ 18 થી 20 માર્ચ દરમિયાન કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ સહિત આંધી વંટોળ સાથેના વરસાદની પણ સંભાવના છે। તમને જણાવી દઈએ કે અલ નીનોના કારણે આ વર્ષે મે મહિના સુધી કાળઝાળ ગરમીની ચેતવણી જાહેર કરવામાં આવી છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।